ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટરને આગળ વધારીએ. તો આજનો આપણો ટોપિક છે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદ. તો અનુનાદ થવો એટલે શું? તો એ તમે અગાઉ પણ 11મા ધોરણમાં ભણી ગયા છો. જેવી રીતે તમે દોરીની અંદર સ્થિત તરંગો ઉત્પન્ન કરતા, યાદ કરો તો કે બંને છેડે આ રીતે જડિત કરેલી દોરી હોય, બે છરીદાર વચ્ચે. તો આ દોરીની અંદર છે આવી રીતે સ્થિત તરંગો ઉત્પન્ન થતા. આ રીતે આવા પ્રેક્ટિકલ પણ લેબમાં કરેલા હશે. આ રીતે આવા અલગ અલગ જે છે એ સ્થિત તરંગો આ દોરીની અંદર તમે ઉત્પન્ન કરી શકો. પણ કઈ રીતે તમે લેબમાં ઉત્પન્ન કરતા? તો કે કોઈ પણ તંત્ર હોય એને પોતાની એક નેચરલ ફ્રીક્વન્સી હોય, એની પ્રાકૃતિક આવૃત્તિ હોય, બરાબર. અને ઈ આવૃત્તિને અનુરૂપ જો તમે કોઈ બાહ્ય ઉર્જા સ્ત્રોત વડે એ જ આવૃત્તિથી જો તમે એને ઉર્જા આપો તો આનો કંપ વિસ્તાર મહત્તમ બનશે અને આની અંદર તમને સ્થિત તરંગો જોવા મળશે. આવું તમે દોરીની અંદર પણ જોયું હતું કે દોરીની નેચરલ આવૃત્તિ શું હોય? તો કે Fn બરાબર Nv/2L એટલે કે V/2L, પછી 2V/2L, 3V/2L એટલે કે પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, આવું બધું તમે ભણી ગયા છો. તો એની આવૃત્તિ કહેવાય, મૂળભૂત આવૃત્તિ. અને એ આવૃત્તિને અનુરૂપ જો તમે સ્વર કાંટો અહીંયા અડાડશો એટલે કે બાહ્ય સ્ત્રોત વડે જો તમે એને એ જ આવૃત્તિથી ઉર્જા આપશો તો આનો કંપ વિસ્તાર છે મહત્તમ બનશે, એટલે કે એની અંદર અનુનાદ થયો એમ કહેવાય. એ જ રીતે જે કોઈ પણ એક બંધ છેડેથી ક્લોઝ પાઇપ હોય, જેમ કે તમે એક ઓપન પાઇપ હોય એનો એક છેડે પાણી ભરી દેતા એટલે એ છેડો ક્લોઝ થઈ ગયો કહેવાય. એટલે એક છેડેથી ખુલ્લો અને એક છેડેથી બંધ. એ જે ક્લોઝ પાઇપ હોય તો એની મૂળભૂત આવૃત્તિ શું હોય? તો કે 2n-1V/4L. તો એ આવૃત્તિ જે છે એ જે ખાલી સ્તંભ છે કે જે એક છેડેથી બંધ અને એક છેડેથી ખુલ્લો છે એની મૂળભૂત આવૃત્તિ થઈ. પછી એમાં પ્રથમ હાર્મોનિક, દ્વિતીય, તૃતીય હાર્મોનિક એવું તમને જોવા મળે. પ્રથમ, તૃતીય, પાંચમી હાર્મોનિક જોવા મળતી હતી એમાં તમને. તો એની અંદર તમે જોયું હતું કે ભાઈ ખાસ આવૃત્તિનો સ્વર કાંટો જો તમે એ ખુલ્લા છેડે રાખશો તો એની અંદર વિસલ વાગતી હતી. એની અંદર જે ધ્વનિ તરંગો છે એનું અનુનાદ થતો હતો એની અંદર. તો કોઈ પણ તંત્રની જે આવૃત્તિ છે એ આવૃત્તિ, અને જો એ જ આવૃત્તિથી બાહ્ય ઉર્જા સ્ત્રોત એ જ આવૃત્તિથી જો એને ઉર્જા આપવામાં આવે તો કંપન કેવું થઈ જાય? મહત્તમ થઈ જાય. કંપ વિસ્તાર મહત્તમ મળે. એ જે મહત્તમ કંપ વિસ્તાર મળે છે એ જ ઘટનાને આપણે શું નામ આપ્યું હતું? અનુનાદ. તો અહીંયા એલસીઆર પરિપથની અંદર પણ આપણે શું ભણવાનું છે? અત્યારે અનુનાદ વિશે ભણવાનું છે. તો એમાં અનુનાદમાં અહીંયા ક્યાં અનુનાદ તમને જોવા મળશે? તો અહીંયા પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થશે, બરાબર. પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થવો એટલે કે પ્રવાહની મહત્તમ વેલ્યુ તમને મળશે. જેમ કે એલસીઆર શ્રેણી પરિપથની અંદર આપણે આવું ભણ્યા હતા. જો તો L, C, R આવી રીતે એલસીઆર પરિપથ હોય, બરાબર. અને અહીંયા તમે વોલ્ટેજ જે લાગુ કર્યા એ શું હતા? તો કે V બરાબર Vm sin omega t અને I બરાબર શું લઈ આવ્યા હતા આપણે? તો કે Im sin omega t plus phi. આવું સૂત્ર આપણે લઈ આવ્યા હતા, જેમાં વોલ્ટેજની મહત્તમ કિંમત Vm અને પ્રવાહની મહત્તમ કિંમત Im, જેને હું કંપ વિસ્તાર કહી શકું. તો Vm એટલે વોલ્ટેજનો કંપ વિસ્તાર, Im એટલે પ્રવાહનો કંપ વિસ્તાર થયો. તો અહીંયા જે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બનશે એ ઘટનાને આપણે કહેશું અનુનાદ. એ જે મહત્તમ પ્રવાહ તમને મળે છે એમાંથી પણ મહત્તમ પ્રવાહની પણ પીક વેલ્યુ આપણે મેળવવી છે કે મહત્તમ પ્રવાહ આપણે Im જેટલો મળે છે, બરાબર. જે Im નું સૂત્ર શું હતું? Im એટલે મહત્તમ પ્રવાહ. એનું સૂત્ર શું આપણે ભણી ગયા? તો કે Im બરાબર Vm/Z. મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. તો મહત્તમ એ જે અવરોધ જે છે એલસીઆર પરિપથનો એને આપણે શું નામ આપ્યું હતું? ઇમ્પિડન્સ Z. અને Z ની કિંમત શું લીધી હતી આપણે? તો કે Vm/√R² + Xc - XL². બરાબર. તો આ મહત્તમ પ્રવાહ જે છે એનું આ સૂત્ર હતું. હવે એમાં પણ મારે આ પ્રવાહ મહત્તમ પ્રવાહ છે એમાં શક્ય એટલો મહત્તમ પ્રવાહ મારે મેળવવો છે, એની પીક વેલ્યુ મેળવવી છે. તો વિચાર કરો તો મહત્તમ પ્રવાહ જે છે એની મહત્તમમાં મહત્તમ વેલ્યુ તમારે મેળવવી હોય તો તમે શું કરી શકો? આ સૂત્રમાં જોવો
તો બોલો તમે અવરોધ બદલી શકશો? તો કે નહીં, અવરોધ તો આપણે ફિક્સ કરી નાખ્યો છે, એલ અને સી આ ત્રણેય વસ્તુ ફિક્સ કરી નાખી છે. તો હું શું કરી શકું કે મને અહીંયા મહત્તમ પ્રવાહની કિંમત જે છે એ શક્ય એટલી વધુમાં વધુ મોટી મળે, એટલે કે કંપ વિસ્તાર મને મોટો મળે. કંપ વિસ્તાર એટલા માટે હું બોલું છું કે ભાઈ જ્યારે આપણે પ્રવાહનો આલેખ દોરશું ત્યારે એનો જે શૃંગ મળશે એને હું એનો કંપ વિસ્તાર કહું છું, પણ એ પ્રવાહની કઈ વેલ્યુ થઈ? મહત્તમ વેલ્યુ. એટલે હું કંપ વિસ્તાર બોલું એટલે તમારે અહીંયા પ્રવાહની મહત્તમ વેલ્યુ વિચારવાની છે. તો આજે આઈએમ છે એ પ્રવાહનો કંપ વિસ્તાર છે, એની વેલ્યુ મારે શક્ય એટલી વધારે જોતી છે, ઊંચામાં ઊંચી કિંમત એની જોતી છે. મહત્તમ પ્રવાહ તો ખરા, પણ એમાંય એની મોટામાં મોટી કિંમત મારે જોતી છે. તો અહીંયા હું શું કરી શકું કે મને મહત્તમ પ્રવાહની કિંમત વધુમાં વધુ એટલી ઊંચી મળે, તો હું આમાં શું કરી શકું? અને આ સૂત્રમાં શું હતું? આપણે આવું ધારીને આગળ x is greater than xl, અને x is greater than xl એટલે કે 1/omega c is greater than omega l. જો તો હવે જો અમારી આ પ્રવાહની કિંમત વધારેમાં વધારે જોતી હોય, LCR ફિક્સ છે, એ તમે કોઈ ચેન્જ નથી કરી શકતા. તો હવે મારે શેમાં ફેર કરવો પડે? તો હું આવૃત્તિમાં ફેરફાર કરું. તો જો હું આવૃત્તિમાં શું ફેર કરું? હવે અહીંયા જોવો તો અહીંયા કે અત્યારે આવું છે is greater than omega l. બરાબર. હવે હું જો અહીંયા આવૃત્તિની કિંમત વધારું તો શું થશે? જો આવૃત્તિની કિંમત વધારતો જાઉં, બરાબર, તો આવૃત્તિ વધી તો 1/omega c ની કિંમત ઘટશે, એટલે કે xc ની કિંમત ઘટશે. xc ની કિંમત ઘટશે ને xl ની કિંમત શું થાય? વધશે. અત્યારે કોણ મોટા છે? તો કે અત્યારે xc ની વેલ્યુ વધારે છે, xl ની કિંમત ઓછી છે. ઓમેગા વધશે તો શું થશે? જો તો અહીંયા ઓમેગા વધશે તો xc ની કિંમત શું થઈ? તો કે આ xc છે ને આ શું છે? xl. xc ની કિંમત ઘટશે ને xl ની કિંમત વધશે. એક સમય જો તો બે સરખા થઈ જશે. એક ખાસ એવી આવૃત્તિ તમને મળશે કે જે આવૃત્તિ આ બંને વેલ્યુ સરખી થઈ જશે, અને એ જે આવૃત્તિ છે એને આપણે નામ આપશું અનુનાદ આવૃત્તિ. અનુનાદ આવૃત્તિ એટલા માટે કે XL બરાબર શું થઈ જશે? XC. એ બે વેલ્યુ સરખી થઈ જશે. ખાસ આવૃત્તિ જો ઓમેગા વધ્યા તો શું થયું? XC ની વેલ્યુ ઘટી, XL ની કિંમત વધી. અત્યારે કોણ મોટા છે? XC મોટા છે, XL નાના છે. જો તો XC મોટા છે ને XL નાના છે. તો જેમ ઓમેગા ની કિંમત વધશે એમ XC ઓછા થતા જાય ને XL વધતા ગયા, તો બે સરખા થશે કોઈ એક ખાસ ઓમેગા ની કિંમત માટે. તો તમે XC ની કિંમત જેમ જેમ વધારતા જશો, ઓમેગા ની કિંમત જેમ જેમ વધારતા જશો, એમ XL ની વેલ્યુ ડાઉન થતી જશે ને XL ની વેલ્યુ વધતી જશે. એક એવો સમય આવશે કે બે સરખા થઈ જશે, અને જ્યારે એ બે સરખા થઈ ગયા, જો ત્યાં બે સરખા થઈ ગયા ત્યારે જો તો આ છેદની કિંમત શક્ય એટલી ઓછી થઈ ગઈ. જો તો LCR માં તો તમે ચેન્જ કરી જ નથી શકતા, એ ફિક્સ છે. તો હવે તમે ઓમેગામાં ચેન્જ કર્યો, આવૃત્તિમાં, અને આવૃત્તિની કિંમત એવી પસંદ કરી કે XL બરાબર શું થઈ ગયા? XC. અને XL બરાબર XC થઈ ગયા તો શું થશે? તો XL બરાબર XC થવાથી જો તો છેદ બને એટલો શક્ય નાનો થઈ ગયો, કેમ કે આ બે સરખા થઈ ગયા તો આ પદ સામે સામે એકબીજાને કેન્સલ કરી નાખશે, એટલે આ પદ 0 થઈ ગયું. અને આ પદ 0 થઈ ગયું તો હવે પ્રવાહનું સૂત્ર શું આવશે? Imax બરાબર Vm/R. ખાલી અવરોધ જ હોય તો આ પદને તમે શક્ય એટલું નાનું કરી શકો, અને જો શક્ય એટલું નાનું કરી શકો તો પ્રવાહ તમને મહત્તમમાં મહત્તમ મળી શકે. અને પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મળ્યો, બસ આ જ ઘટનાને આપણે નામ આપશું અનુનાદ. બરાબર. અને અનુનાદ કઈ આવૃત્તિએ મળ્યો એને આપણે નામ આપશું અનુનાદ આવૃત્તિ. શું નામ આપશું એને? આપણે અનુનાદ આવૃત્તિ. તો જો તો મેં તમને શું સમજાવ્યું? ફરી એકવાર સમજો તો કે ભાઈ LCR પરિપથની અંદર સપ્લાયિંગ વોલ્ટેજ આવા હતા, પ્રવાહ આટલો હતો. હવે મારે આની અંદર જે મહત્તમ પ્રવાહ મને IM મળે છે એની કિંમત મારે શક્ય એટલી ઊંચામાં ઊંચી જોતી છે, અને શક્ય એટલી ઊંચામાં ઊંચી એટલે કે મહત્તમ પ્રવાહની પીક વેલ્યુ મારે જોતી છે. એ જ્યારે મને પીક વેલ્યુ એની મળશે, મહત્તમમાં મહત્તમ વેલ્યુ મળશે, બસ એ જ ઘટનાને આપણે કહેશું અનુનાદ. કે આમાં મહત્તમ પ્રવાહ મળવાની ઘટનાને, આમાં પ્રવાહ જે મળે છે એ મહત્તમ ઊંચામાં ઊંચો પ્રવાહ, એનાથી ઊંચો પ્રવાહ શક્ય નથી. તો શક્ય એટલો ઊંચામાં ઊંચો પ્રવાહ જો હું મેળવી શકું તો એ ઘટનાને શું કહેવાય? LCR પરિપથમાં અનુનાદ. મહત્તમ પ્રવાહ મેળવવાની ઘટનાને શું કહેવાય? LCR પરિપથમાં અનુનાદ. અને મહત્તમ પ્રવાહ ક્યારે મળશે મને? તો મહત્તમ પ્રવાહનું સૂત્ર આવું છે
હવે વિચાર કરો કે મહત્તમ પ્રવાહ વધુમાં વધુ કેટલો પોસિબલ છે એલસીઆર ફિક્સ હોય તો કે આ બે પદ કેન્સલ થઈ જાય એટલે કે આ પદ કેન્સલ થઈ જાય તો છેદ બને એટલો શક્ય એટલો નાનો થઈ ગયો તો પ્રવાહ મહત્તમ પ્રવાહ શક્ય એટલો મોટો થઈ ગયો અને મહત્તમ શક્ય એટલો મોટો પ્રવાહ થઈ ગયો તો બસ આ જ ઘટનાને આપણે શું નામ આપશું અનુનાદ અને એ ક્યારે શક્ય બનશે કે આવૃત્તિની ખાસ એક વેલ્યુ માટે શક્ય બને છે કે આવૃત્તિ છે બરાબર અત્યારે એક્સ ઇઝ ગ્રેટર ધેન એક્સએલ છે ઓમેગા વધારો ઓમેગા વધારતા 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 ઓમેગાની એક એવી કિંમત આવશે એટલે કે ઓમેગા વધારતા જાવ તો એક્સસી ઓછા થતા જશે એક્સએલ વધતા જશે જો તો એક્સએલ છે આ એક્સસી છે એક્સસી એટલે કેપેસિટરનો અવરોધ એક્સએલ એટલે ઇન્ડક્ટરનો અવરોધ અસરકારક જેને આપણે રિએક્ટન્સ નામ આપ્યું હતું કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો ઓમેગા વધારતા જશો અહીંયાથી તો કેપેસિટિવ રિએક્ટન્સ ક્રમશઃ ડાઉન થતો જાય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધતો જાય હજી ઓમેગા વધારો તો પાછો બે નો તફાવત ઘટ્યો હજી ઓમેગા વધારો પાછો તફાવત ઘટ્યો હજી ઓમેગા વધારો બે સરખા થઈ ગયા તો એક ખાસ એવી આવૃત્તિ મળશે તમને કે જ્યારે આ બે વેલ્યુ સરખી થઈ જશે બે વેલ્યુ સરખી થઈ જશે તો છેદ એટલે કે ઇમ્પિડન્સની વેલ્યુ શક્ય એટલી નાની મળશે તમને આર જેટલી કેમ કે આ બે 0 થઈ ગયા સરખા થયા એટલે તો હવે છેદમાં આર સ્ક્વેર નું વર્ગમૂળ આર થઈ ગયું તો આ પ્રવાહ મહત્તમ પ્રવાહની કિંમત મહત્તમમાં મહત્તમ તમને મળશે તો એક ખાસ આવૃત્તિ એવું શક્ય બનશે ને એ જે ખાસ આવૃત્તિ છે કે જે ખાસ આવૃત્તિ માટે તમને મહત્તમ પ્રવાહની કિંમત શક્ય એટલી મોટામાં મોટી મળી તો એ મહત્તમ પ્રવાહ મેળવવાની ઘટનાને કહેવાય અનુનાદ અને એક ખાસ આવૃત્તિ એ તમને મળશે બરાબર કે જ્યારે એવી ખાસ આવૃત્તિ છે કે જે આવૃત્તિ આ બેની વેલ્યુ સરખી બનાવી દે એ આવૃત્તિને આપણે નામ આપશું અનુનાદ આવૃત્તિ બરાબર અને એ આવૃત્તિને માની લો કે હું નામ આપી દઉં છું ઓમેગા નોટ તો ઓમેગાની હું કિંમત વધારતા વધારતા એવી વેલ્યુ કે આ બે સરખા થઈ ગયા એ આવૃત્તિને હું ખાસ નામ આપી દઉં છું ઓમેગા નોટ તો જો આ આવૃત્તિએ માની લો કે આ બે કેવા થઈ ગયા સરખા થઈ ગયા અને બે સરખા થઈ ગયા તો પ્રવાહ તમને મહત્તમમાં મહત્તમ મળી ગયો તો આ આવૃત્તિએ શક્ય બન્યું તો આ આવૃત્તિને કહેવાય અનુનાદ આવૃત્તિ ચલો ઓમેગા નોટ ને કરતા બનાવો તો શું આવ્યું ઓમેગા નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC તો ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√LC અને આ આવૃત્તિને અનુનાદ કોણીય આવૃત્તિ કહે છે હવે અનુનાદ કોણીય આવૃત્તિ બોલો આવૃત્તિનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય તો ઓમેગા નોટ બરાબર શું થાય 2πf નોટ જ્યાં f નોટ એટલે આવૃત્તિ તો ઓમેગા નોટ ની બદલે 2πf નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√LC f નોટ √LC જેને કઈ આવૃત્તિ કહેવાય અનુનાદ આવૃત્તિ કે આ આવૃત્તિ માટે તમને મહત્તમ પ્રવાહની કિંમત છે શક્ય એટલી મોટામાં મોટી મળશે પ્રવાહનો ટૂંકો વિસ્તાર મોટામાં મોટો મેળવો અને આ ઘટનાને શું કહેવાય એલસીઆર પરિપથમાં અનુનાદ જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ બરાબર તો આને નામ આપશું આપણે અનુનાદ આવૃત્તિ આથી અનુનાદ આવૃત્તિ f નોટ બરાબર જો હું આનો આલેખ દોરું તો મને આલેખ કેવો મળશે જોવો તો અહીંયા માની લો કે ઇમ્પિડન્સ z છે બરાબર આ z હવે z ની કિંમત ઓમેગા સાથે બદલાય છે શું કામ બદલાય છે તમે સમજી ગયા કે હું અહીંયા ઓમેગા વધારતો જાઉં છું ઓમેગા વધતા ગયા એટલે xc ની વેલ્યુ ઘટતી ગઈ xl ની વેલ્યુ વધતી ગઈ તો બે વચ્ચેનો તફાવત ઓછો થતો ગયો તો તફાવત ઘટતો ગયો એમ આ પદની કિંમત ઘટતી ગઈ z ઘટતા ગયા જો તો આવૃત્તિ સાથે z ની વેલ્યુ બદલાય છે અને આવૃત્તિ સાથે જો z ની વેલ્યુ બદલાય તો આને હું ઓમેગા કહી દઉં બરાબર આનો આલેખ કંઈક આવી રીતે મળશે તમને જો તો જેમ જેમ ઓમેગા વધતા ગયા એમ જો z ની વેલ્યુ ઘટતી ગઈ અહીંયા z ઘટી ઘટીને કેટલી વેલ્યુ થઈ જશે એની r જેટલી બરાબર એની નાનામાં નાની વેલ્યુ થઈ ઇમ્પિડન્સ ની z ની અને ઈ કઈ આવૃત્તિ તો કે ઓમેગા નોટ પછી બે સરખા થઈ ગયા બોલો હજી તમે ઓમેગા ની વેલ્યુ વધારો તો જો તો પેલા xc મોટા હતા xl નાના હતા ઓમેગા વધાર્યા તો બે સરખા થયા તો આ પદ 0 થઈ ગયું તો અવરોધ નાનામાં નાનો થઈ ગયો હજી તમે વધારો તો શું થશે તો કે હવે xl મોટા થઈ જશે xc કરતા તો જો તો બે વચ્ચેનો તફાવત વધતો ગયો
અને તફાવત વધતો ગયો તો આપત પાછું મોટું થતું ગયું. તો જો તો ઝેડ ની કિંમત પાછી વધતી ગઈ. તો પેલા ઓમેગા ઘટાડતા ગયા તો ઇમ્પિડન્સ ઘટતો ગયો, પાછા ઓમેગા વધારતા ગયા, વધારતા આટલા કર્યા તો ઇમ્પિડન્સ નાનામાં નાનો થઈ ગયો. હજી ઓમેગા વધારો તો ઇમ્પિડન્સ હજી વધતો જશે. તો એનો આલેખ આવી રીતે કંઈક મળશે ઇમ્પિડન્સનો. એટલે કે ઇમ્પિડન્સ ઘટતો ગયો, જેમ ઇમ્પિડન્સ ઘટતો ગયો, જેમ આવૃત્તિ વધારતા ગયા ઇમ્પિડન્સ ઘટતો ગયો તો પ્રવાહ વધતો ગયો. કેમ કે જેમ ઇમ્પિડન્સ ઘટે એમ પ્રવાહ વધે. તો મહત્તમ પ્રવાહની વેલ્યુ વધતી ગઈ અને અહીંયા વધીને મહત્તમ થઈ ગઈ આ આવૃત્તિ માટે. કેમ કે ઇમ્પિડન્સ નાનામાં નાનો. પાછી આવૃત્તિની કિંમત વધારી તો હજી જો તો પાછો ઇમ્પિડન્સ વધતો ગયો તો પાછો પ્રવાહ ઓછો થતો ગયો. તો શું થશે? તો કે ભાઈ જેમ આવૃત્તિ વધારતા ગયા એમ પ્રવાહ વધતો જશે. હજી પ્રવાહ પછી એનો મેક્સિમમ વેલ્યુ આવશે. હજી આવૃત્તિ વધારશો તો ફરી પાછો પ્રવાહ ઘટવાનો શરૂ થઈ જશે. તો તમને એક એવી ખાસ આવૃત્તિ જ મળશે કે જે આવૃત્તિએ તમને પ્રવાહની કિંમત કેવી મળે? મહત્તમ પ્રવાહની કિંમત મેક્સિમમમાં મેક્સિમમ મળશે. અને ઈ આવૃત્તિ છે ને અનુનાદ આવૃત્તિ કહેવાય. અનુનાદ કોણીય આવૃત્તિ, એને અનુરૂપ આવૃત્તિને અનુનાદ આવૃત્તિ કહેવાય. અને ત્યારે જે તમને પ્રવાહ મળશે એ મહત્તમ પ્રવાહમાં પણ એની મહત્તમમાં મહત્તમ કિંમત હશે. બરાબર. તો ચાલો જુઓ તો એ મહત્તમ પ્રવાહ કેટલો હશે? અને આપણે એનો આલેખ દોરવો હોય તો કેવો મળશે આપણને આલેખ? તો પેલા હું અહીંયા મહત્તમ પ્રવાહ લખી નાખું તો Im max, મહત્તમ પ્રવાહની પણ મહત્તમમાં મહત્તમ કિંમત Im max ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? લખાવો તો મને. કેટલી આવૃત્તિ ટ્યુન કરી છે તમે? ઓમેગા નોટ. બરાબર. આ આવૃત્તિ એવી આવૃત્તિ છે કે જે આવૃત્તિ આ બે કેવાથી જશે? સરખા. તો ઈ આવૃત્તિની કિંમત જાણવી હોય તો એની અનુનાદ આવૃત્તિની કિંમતનું સૂત્ર શું આવ્યું? 1/√LC. તો એવી આવૃત્તિ છે 1/√LC કે જે આવૃત્તિએ જે ઇમ્પિડન્સ નાનામાં નાનો થઈ જશે. અને ઇમ્પિડન્સ નાનામાં નાનો થઈ ગયો એટલે તમને પ્રવાહ મહત્તમમાં મહત્તમ મળશે. કેટલો મળશે? કે આ બે પદ સરખા થઈ ગયા, આ 0 થઈ ગયું. તો લખાવો તો સૂત્ર Im બરાબર શું આવી ગયું? Vm/R. તો તમને એનું સૂત્ર મળી ગયું મહત્તમ પ્રવાહનું. અનુનાદ વખતે પ્રવાહની વેલ્યુ આટલી હશે, જે મહત્તમમાં મહત્તમ કંપો વિસ્તાર છે પ્રવાહનો. એનાથી વધારે વેલ્યુ શક્ય નથી. અને જ્યારે તમને આટલો પ્રવાહ મળતો હશે ત્યારે આવૃત્તિ કેટલી હશે? 1/√LC જેટલી. આ આવૃત્તિએ તમને મહત્તમમાં મહત્તમ પ્રવાહ મળશે. અને જો પ્રવાહ મહત્તમમાં મહત્તમ મળે મને તો બોલો અવરોધની અંદર પાવર મને મહત્તમ મળશે. એટલે કે પાવરનું સૂત્ર શું થયું? મેક્સ બરાબર I max square into R. બરાબર હે. જે I max બરાબર શું છે? Vm/R. આ રીતે. તો ત્યારે મને આટલો પાવર મળશે. અવરોધની અંદર મને વધુમાં વધુ પાવર મળશે. એટલે કે અવરોધમાં વ્યય થતો પાવર મહત્તમ હશે, અથવા તો અહીંયા મહત્તમ પાવર મળશે મને. કેમ કે આ બે ની અંદર તો કોઈ પાવર વ્યય નથી થતો. તો ત્યારે અવરોધની અંદર વ્યય થતો પાવર અથવા તો અવરોધને મળતો પાવર કેવો હશે? મહત્તમ હશે. બરાબર. પાવર મહત્તમ મળ્યો આપણને. પણ એ ક્યારે પાવર મહત્તમ મળે? જ્યારે પ્રવાહ મહત્તમ મળે તો. અને પ્રવાહ ક્યારે મહત્તમ મળે? અનુનાદ આવૃત્તિ હોય તો. બરાબર. તો આ રીતે આપણે સમજી શકીએ. હવે આવૃત્તિના સંબંધમાં જેમ આવૃત્તિમાં ફેરફાર કરતા ગયા એમ પ્રવાહમાં કઈ રીતે ફેરફાર થયો? ઇમ્પિડન્સમાં ફેરફાર થયો એનું તો મેં તમને હમણાં આલેખ દોરાવ્યો. પ્રવાહમાં કેવો ફેરફાર થશે? તો પ્રવાહનો આલેખ આવો આવશે. જુઓ તો અહીં તો મહત્તમ પ્રવાહ આપણને જે મળે છે સૂત્રમાં, અહીંયા હું સૂત્ર લખું Im મહત્તમ પ્રવાહ, અહીંયા શું છે? આવૃત્તિ. જેમ જેમ આવૃત્તિ વધતી ગઈ એમ શું થયું? પેલા ઇમ્પિડન્સ ઘટતો ગયો. ખાસ આવૃત્તિએ અનુનાદ આવૃત્તિએ ઇમ્પિડન્સ ન્યૂનતમ થયો. અને એનાથી વધારે આવૃત્તિ હોય તો પાછો ઇમ્પિડન્સ શું થાય? વધતો જાય. એટલે પ્રવાહ પાછો ઘટતો જશે. તો એનું સૂત્ર કંઈક આવું મળે. આનો આલેખ કંઈક આવો મળશે તમને. આવી રીતે. અને બે બાજુ સંમિત આલેખ તમને મળશે. સંમિતિ ધરાવતો, બે બાજુ સંમિતિ ધરાવતો આલેખ મળશે. જો તો આ રીતે. પેલા જેમ ઓમેગા વધતા ગયા એમ ઇમ્પિડન્સ ઘટતો ગયો, એમ પ્રવાહ વધતો ગયો. ફરી પાછું એનાથી પણ વધારે આવૃત્તિ હોય તો XL is greater than XC થઈ ગયા તો ફરી પાછો પ્રવાહ ઘટવા માંડ્યો, ઇમ્પિડન્સ વધવા માંડ્યો. અને આ આવૃત્તિને કહેવાય અનુનાદ આવૃત્તિ.
અને અત્યારે જે તમને પ્રવાહ મળશે એ પ્રવાહને કેવો પ્રવાહ કહેશું આપણે? Im max. મહત્તમ પ્રવાહ તો ખરા જ, પણ એમાંય મળી શકતો મહત્તમમાં મહત્તમ પ્રવાહ. બરાબર, Im max. આવી રીતે. બરાબર, તો આ સૂત્ર થયું એનું. આ એનો આલેખ થયો. આ આલેખને અનુનાદ વક્ર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય આને? અનુનાદ વક્ર. હવે આપણે અનુનાદ વક્ર વિશે થોડુંક ડિટેલમાં સમજવાનું છે. બરાબર, અનુનાદનો પ્રશ્ન અહીંયા પૂરો. હવે આપણે અનુનાદની અંદર વધારે ડિટેલમાં ઉતરવાનું છે, આલેખની અંદર. તો શું આમાં આપણે હવે સમજવાનું છે? જો તો એ પહેલા આપણે પાછું એકવાર રિવાઇઝ કરી લઈએ. મેં તમને શું સમજાવ્યું? તો મેં તમને એવું કીધું કે ભાઈ V બરાબર Vm sin ઓમેગા t જો હોય તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ 5. મારે Im ની કિંમત વધુમાં વધુ જોતી છે, કેમ કે મારે અહીંયા વધુમાં વધુ પાવર જોતો. તો Im ની વધુમાં વધુ કિંમત ક્યારે મળે? તો કે Im બરાબર Vm by Z. Z ની મિનિમમ કિંમત કરવી પડશે મારે, પણ LCR ફિક્સ છે મારી પાસે, એ હું નથી બદલાવી શકતો. તો હું ઓમેગામાં ચેન્જ કરું અને એવી આવૃત્તિ લાવું કે જેથી કરીને જે છે ઓમેગા બરાબર શું થાય? 1/√LC. એવી આવૃત્તિ હું લાગુ પાડું. તો આ આવૃત્તિ માટે જે આ બે પદ સરખા થઈ ગયા. XL બરાબર XC, અને XL બરાબર XC થાય તો Z બરાબર R, જે Z ની મિનિમમ વેલ્યુ છે. ઇમ્પિડન્સ ન્યૂનતમ થઈ ગયો તો પ્રવાહ, મહત્તમ પ્રવાહની કિંમત કેવી મળશે તમને? મહત્તમમાં મહત્તમ મળી, તો અહીંયા તમને પાવર મેક્સિમમ મળશે. બરાબર, અને ઈ મેક્સિમમ પાવર જે છે, બરાબર, ઈ આપણે મેળવી શક્યા. એ જ ઘટનાને આપણે શું નામ આપ્યું? LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ કંપ વિસ્તાર મહત્તમ મળ્યો. બરાબર, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મળશે, જેટલો શક્ય હતો એટલો મોટામાં મોટો કંપ વિસ્તાર તમે પ્રવાહનો મેળવી શક્યા. જો તો અને ઈ ઘટનાને આપણે શું નામ આપ્યું? LCR શ્રેણી પરિપથમાં અનુનાદ. હવે તમને એમ થાય કે ભાઈ સર, આ LCR પરિપથમાં આપણે આવું બધું શું કામ ભણીએ છીએ? તો એનું કારણ એ છે કે આ જે LCR શ્રેણી પરિપથ છે એ બીજું કંઈ નહીં, પણ આજથી ઘણા વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા તમે જોયું હશે કે જે જૂના રેડિયો આવતા, 20 વર્ષ પહેલા પણ નહીં, 10 વર્ષ પહેલા પણ તમને એવા રેડિયો જોવા મળતા હશે, તમે નાના હશો ત્યારે. તો એ જે રેડિયો હતા એના નોબ આપણે ફેરવતા. એમાં એક નોબ હોય, અલગ અલગ સ્ટેશન મેળવવા માટેનું એક ચકડું હોય, નોબ હોય. એને ફેરવવાથી શું થાય? તો કે એમાં એ જે નોબ જે છે એ અલગ અલગ સ્ટેશન મેળવી આપે. બરાબર, હવે નોબ જે છે એ શું છે? તો કે કેપેસિટરમાં ચેન્જીસ કરે છે, કેપેસિટરના કેપેસિટન્સમાં ચેન્જ કરે છે. એટલે કે આપણે તો શું કરવું છે? આ બેને સરખા કરવા છે. એટલે કે આપણે અનુનાદ આવૃત્તિ ફેરવવી છે. તો અનુનાદ આવૃત્તિ હશે એ જ આવૃત્તિએ તમને મહત્તમ પ્રવાહ મળે. તો આપણે શું કરીએ છીએ એમાં કે અનુનાદ આવૃત્તિ, બરાબર, કે ભાઈ આ આવૃત્તિ આપણને મહત્તમ પ્રવાહ મળ્યો. હવે એમાંથી સી ની કિંમત ફેરવવાની. સી ની વેલ્યુ ફેરવવાથી શું થાય? તો કે સી ની વેલ્યુ ચેન્જ કરવાથી જો તો અનુનાદ આવૃત્તિની વેલ્યુ બદલાશે, કે ભાઈ આ આવૃત્તિને અનુરૂપ હવે મહત્તમ પ્રવાહ મળશે. સી ની વેલ્યુ બદલાઈ ગઈ એટલે પછી સી ની વેલ્યુ પાછી બદલો એટલે પાછી બીજી કોઈ આવૃત્તિને અનુરૂપ તમને મહત્તમ વેલ્યુ મળશે. કેમ કે આ આવૃત્તિ જે છે, બરાબર, ઓમેગા નોટ બરાબર 1/√LC. 1/√LC જેટલી આવૃત્તિ જ્યારે સપ્લાયમાં મળશે એને, ત્યારે જ કંપ વિસ્તાર મહત્તમ બનશે. બરાબર, તો જો તો અહીંયા હાલો, હું ઓમેગા નથી ચેન્જ કરતો, સી માં ચેન્જ કરું છું. જો તો હું સી માં ચેન્જ કરું તો શું થાય? સી ની વેલ્યુ વધારું તો શું થાય? આ ઘટ્યા, આ એટલા ને એટલા. તો સી ની વેલ્યુ વધારતા વધારતા એક સમય આ બે ની વેલ્યુ સરખી થઈ જશે, અનુનાદ મળશે આપણને. તો આજે છે એ રિયલમાં એક પ્રકારનો રેડિયો છે, LCR શ્રેણી પરિપથ. એટલે હવે માનો કે તમારે એ જે રેડિયો છે એમાં માની લો કે તમારે 98.3 FM ઈ સ્ટેશન પકડવું છે. તો 98.3 FM સ્ટેશન પકડવું હોય તેની આવૃત્તિ છે 98.3 મેગાહર્ટ્ઝ. બરાબર, હવે આટલી મેગાહર્ટ્ઝ જો આવૃત્તિ મારે પકડવી હોય તો હું શું કરું? તો કે રેડિયોની અંદર છે ને સી ની વેલ્યુ હું ચેન્જ કરીશ, અને સી ની વેલ્યુ ચેન્જ કરતા 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 આટલી આ જે આવૃત્તિ છે એની આવૃત્તિ ઓમેગા નોટની વેલ્યુ હું કેટલી કરી નાખીશ? સી ને ફેરવીને 98.3. જો એની વેલ્યુ 98.3 થઈ જશે તો આ આવૃત્તિને અનુરૂપ પરિપથમાં પ્રવાહ મને કેવો મળશે? મહત્તમ મળશે. અને તેથી આ જે સ્ટેશન છે એ આવૃત્તિના જે સિગ્નલ છે એને પકડવા મળશે, અને એને અનુરૂપ પ્રવાહ મહત્તમ મળશે. એટલે કે ઈ સિગ્નલ આ પકડશે, આ રેડિયો. એમ તમારે જે સ્ટેશન પકડવું હોય ઓમેગા નોટ, સી ની કિંમત બદલી અને તમારે ઈ આવૃત્તિ અહીંયા સેટ કરવાની હોય. સી ની વેલ્યુ બદલશો એટલે ઓમેગા બદલાશે, પાછી સી ની કિંમત વધારો એટલે ઓમેગા નોટ બદલાશે. તો માની લો તમારે 95.4 જોતું હોય સ્ટેશન, તો ફરી પાછી છે આની કિંમત વધારો,
ઓમેગા છે 98.3 માંથી 95 પોઈન્ટ દાખલા તરીકે 6 થઈ ગયું. એ આવૃત્તિ પકડવી હોય તો પછી એના અનુરૂપ તમને મહત્તમ પ્રવાહ મળશે. તો એ સ્ટેશન પકડવાનું શરૂ કરી દેશે. આમ તમારે જે સ્ટેશન પકડવું હોય એને અનુરૂપ નોબને ગુમાવી અને આપણે અલગ અલગ સ્ટેશન પકડતા હોઈએ. બરાબર, એટલે કે ઈ આવૃત્તિને અનુરૂપ અનુનાદ સર્જાશે અને ઈ આવૃત્તિ જે છે ઈ સ્ટેશન છે પકડવા મળશે. રેડિયો છે ઈ સિગ્નલોને પકડશે. બરાબર, એને અનુરૂપ છે પ્રવાહ કંપ વિસ્તાર મહત્તમ બનશે. એટલે ઈ આવૃત્તિને અનુરૂપ કંપ વિસ્તાર મહત્તમ બને એટલે આપણે રેડિયો જે છે એમાં ઈ પ્રકારના સિગ્નલો સાંભળી શકીએ. બરાબર, તો આ છે અનુનાદ આવૃત્તિની ખાસિયત. હવે તમે જોયું હશે ઘણી વાર કે ભાઈ રેડિયોની અંદર છે એક સ્ટેશન પકડાય એની હારવાર બીજું સ્ટેશન પણ પકડાવા માંડતું હોય. એટલે કે એક સાથે બે નોઈસ ભેગા થઈ જતા હોય. તો એવું શું કામ થતું હોય એનું કારણ છે જુઓ અહીંયા કે આપેલ એલસીઆર પરિપથ હોય કયા સિગ્નલ થી કયા પ્રકારના સિગ્નલને પકડી શકે. તો આપેલું જે આ જે અનુનાદ વક્ર છે એની ઉપરથી સમજો કે આ જે એલસીઆર પરિપથ છે એ કયા સિગ્નલને પકડી શકે. તો અહીંયા કેટલા વેલ્યુ થી આઈમેક્સ, આઈએમમેક્સ. હવે માનો કે હું આવૃત્તિની કિંમત એવી કરી નાખું, જો તો અહીંયા ફરી વાર જો તો આઈએમ નું સૂત્ર શું હતું? આઈએમ બરાબર વીએમ બાય અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ 1 ઓમેગા સી માઇનસ ઓમેગા એલ હોલ સ્ક્વેર એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર. બરાબર, હવે અહીંયા ઓમેગા નોટ સિવાયની કોઈ પણ આવૃત્તિ માટે જુઓ તો પ્રવાહ તમને ઓછો મળશે. અને જે પ્રવાહ ઓછો મળ્યો એમાં એક એવી આવૃત્તિ તમે પસંદ કરો. દાખલા તરીકે આને હું કહી દઉં, આલેખ ઉપરથી જુઓ તો તમે આને હું કહી દઉં ઓમેગા 1 અને આને હું કહી દઉં ઓમેગા 2. આ બંને એવી આવૃત્તિ છે કે જે આવૃત્તિ છે માની લો કે પ્રવાહની કિંમત થઈ આઈએમ મેક્સ બાય √2. બરાબર, ઓમેગા નોટ સિવાયની કોઈ પણ આવૃત્તિ પ્રવાહ છે ઘટશે. તો અહીંયા મેં એવી બે આવૃત્તિ પસંદ કરી ઓમેગા 1 ઓમેગા 2 કે જે આવૃત્તિ છે પ્રવાહની મહત્તમ કિંમત કરતા √2. બરાબર, એટલે કે લગભગ એના 70% તમને પ્રવાહ મળે છે. જો તો ઓમેગા 1 આવૃત્તિ હશે તો પ્રવાહની કિંમત કેટલી હશે? આની આઈમેક્સ બાય √2. બરાબર, એક આ એવી આવૃત્તિ છે કે મારે એવી આવૃત્તિ એક મેં એવી આવૃત્તિ ટ્યુન કરી કે જેથી કરીને મને પ્રવાહની કિંમત કેટલી મળી? આઈમેક્સ બાય √2. એવી મને બે આવૃત્તિ મળશે ઓમેગા 1 ઓમેગા 2. જો તો અહીંયા બરાબર, તો મેં અહીંયા એવી બે આવૃત્તિઓ પસંદ કરી. એક આવૃત્તિ પસંદ કરી ઓમેગા 1 અને ઓમેગા 2. જો તો આ બંને આવૃત્તિ માટે છે પ્રવાહ મને મહત્તમ કરતા ઓછો મળશે. અને ઈ મારે કેટલો પ્રવાહ જોતો છે કે જે મહત્તમ પ્રવાહ કરતા √2 માં ભાગનો હોય. તો મહત્તમ પ્રવાહ કરતા √2 માં ભાગનો હોય તો એ કઈ આવૃત્તિ માટે છે મહત્તમ પ્રવાહના √2 માં ભાગનો તમને પ્રવાહ મળશે. તો એના માટે તમને બે આવૃત્તિ મળી ઓમેગા 1 ઓમેગા 2. અને એ જે બે આવૃત્તિ છે બંને આવૃત્તિ માટે જો પ્રવાહ આટલો મળતો હોય તો પાવર કેટલો મળશે? તો પાવરની વેલ્યુ કેટલી થશે? તો કે I²R. તો આઈએમ મેક્સ એટલે કે I²R એટલે કે આઈએમ મેક્સ બાય √2 એનો સ્ક્વેર ઇન્ટુ R. અને આજે px/2 જેટલો છે જે આપણને ઓમેગા નોટ આવૃત્તિ જ્યારે હતી ત્યારે આપણને જે પાવર મળતો હતો અહીંયા આઈની કરતા કેટલામાં ભાગનો પાવર થયો? અડધો પાવર થયો. બરાબર, તો ઓમેગા નોટ એ તમને પાવર મહત્તમ મળશે. બરાબર, પણ તમે માની લો કે આટલો પ્રવાહ માટેની અનુરૂપ બે આવૃત્તિ મળશે તમને અને આ આવૃત્તિએ જો તમે ટ્યુન કરશો તો તમને પાવર છે પ્રવાહ આટલો મળશે. એટલે કે પાવર કેટલો મળશે? મહત્તમનો અડધો મળશે. એટલે કે આ આવૃત્તિથી ઓછી આવૃત્તિ અથવા તો આ આવૃત્તિથી વધારે આવૃત્તિ હશે ઓમેગાની કિંમત ઓમેગા 1 કરતા ઓછી અને ઓમેગા 2 કરતા વધારે, આની વચ્ચેની કોઈ પણ કિંમત માટે જો તમે આ સર્કિટને ટ્યુન કરશો તો તમને પ્રવાહ કેટલો મળશે? આઈમેક્સ બાય √2 કરતા વધારે મળશે. જુઓ તો અહીંયા કેમ કે આઈમેક્સ બાય √2 એટલે કઈ આવૃત્તિ? જો તો અહીંયા પ્રવાહ. બરાબર, ઓમેગા નોટ સિવાયની કોઈ પણ આવૃત્તિ પ્રવાહ તો તમને આઈમેક્સ કરતા ઓછો મળશે.
બરાબર, પણ હવે મારે કેટલો પ્રવાહ જોતો છે? Imax/√2. તો Imax/√2 મને કઈ આવૃત્તિએ મળશે? તો એના માટે તો મને બે આવૃત્તિ મળશે. જો તો આલેખમાં દાખલા તરીકે ω1 અને ω2. જો તો અહીંયા માની લો કે આ વેલ્યુ છે Imax/√2 છે, તો એના માટે બે આવૃત્તિ મને મળી. અને Imax/√2 મેં એટલા માટે પસંદ કર્યા કે Imax/√2 હશે પ્રવાહ, તો પાવર હશે મહત્તમનો કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો. તો મહત્તમ પાવર થી અડધો પાવર મને અહીંયા ઓમેગા નોટ એ મહત્તમ પાવર મળ્યો. હવે કઈ આવૃત્તિએ છે એ મહત્તમનો અડધો પાવર મળશે? તો અડધો પાવર ત્યારે મળે જ્યારે પ્રવાહ Imax/√2 થાય. અને Imax/√2 કઈ આવૃત્તિએ મને મળશે? તો કે ω1 ω2 એવી આવૃત્તિ છે કે જ્યારે મને પ્રવાહ કેટલો મળ્યો? Imax/√2. ઓમેગા નોટે તો મને મહત્તમ પ્રવાહ મળ્યો, ω1 ω2 એ મને Imax/√2 પ્રવાહ મળ્યો, એટલે કે પાવર ત્યારે મને અડધો મળશે પરિપથમાં. તો આ બે આવૃત્તિ જે છે એનાથી આ ω1 થી ω2 કોઈ પણ આવૃત્તિ હું લઈશ તો મને પાવર અડધાથી તો પાવર વધારે જ મળશે. Pmax/2 થી તો પાવર વધારે જ મળશે. તો આ જે LCR પરિપથ છે એ એવો પરિપથ હોય કે જે ω1 થી ω2 સુધીના કોઈ પણ સિગ્નલને પકડી શકે. કેમ કે જો આ આવૃત્તિથી આ આવૃત્તિની વચ્ચેના જે તરંગો છે એ તરંગ માટે છે આ પરિપથમાં પાવર કેટલો થયો? Pmax/2. હા, આ તરંગો તો પકડશે, કેમ કે ઈ તરંગોને અનુલક્ષીને ઈ આવૃત્તિના તરંગો અનુલક્ષીને આ પાવર મહત્તમ. પણ આ બંને આવૃત્તિને અનુલક્ષીને પાવર કેટલો છે? તો કે Pmax/2. તો ત્યાં સુધીના કોઈ પણ સિગ્નલ હશે, અહીંયાથી અહીંયા સુધીના ગાળાના કોઈ પણ તરંગ હવામાં હાજર હશે, અને જો તમે રેડિયોને ω0 આવૃત્તિએ ટ્યુન કર્યો હશે તો ω1 થી ω2 સુધીની કોઈ પણ આવૃત્તિના સિગ્નલ છે પકડવાનું શરૂ કરી દેશે. એટલે કે ઈ સિગ્નલ એની અંદર મિક્સ થઈ જશે જો હાજર હશે તો. બરાબર. તો આજે આવૃત્તિનો ગાળો મળ્યો, બરાબર, આજે ગાળો મળ્યો, આ ગાળાને આપણે નામ આપીએ છીએ હાફ પાવર બેન્ડ વિડ્થ. આ એક આવૃત્તિનો ગાળો છે જેને બેન્ડ વિડ્થ કહેવાય. આવૃત્તિનો ગાળો, બેન્ડ વિડ્થ, આવૃત્તિની પહોળાઈ. બરાબર, એક પટ્ટો, આવૃત્તિનો પટ્ટો, બેન્ડ વિડ્થ એટલે કે આવૃત્તિના પટ્ટાની પહોળાઈ. બરાબર, તો આને નામ આપવામાં આવ્યું હાફ પાવર બેન્ડ વિડ્થ. શું કામ હાફ પાવર બેન્ડ વિડ્થ? કેમ કે અહીંયાથી અહીંયા સુધી જાઓ તો હવે પાવર તમને અડધો મળશે, અહીંયાથી અહીંયા સુધી જાઓ તો એ તમને પાવર અડધો મળ્યો. માટે આ જે ગાળો મળ્યો આવૃત્તિનો એને નામ આપવામાં આવ્યું હાફ પાવર બેન્ડ વિડ્થ. કેમ કે આ આલેખ આવૃત્તિનો આલેખ છે. તો જો તો અહીંયા ω1 બરાબર શું લખી શકો તમે? તો ω1 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. જો તો આ ગાળાને હું ડેલ્ટા ઓમેગા કહી દઉં તો ω1 બરાબર શું થાય? ω0 અહીંયાથી અહીંયા સુધી ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા એટલે ω1. ω2 બરાબર શું છે? તો કે અહીંયાથી અહીંયા સુધીની આવૃત્તિ ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. કેમ કે આ લેખ બે બાજુ સમિત છે એટલે. તો ω2 બરાબર ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. તો આ જે ગાળો છે એ કેટલો થયો? તો કે અહીંયાથી અહીંયા સુધી ω1, અહીંયાથી અહીંયા સુધી ω2, બે ની બાદબાકી કરું તો મને આ ગાળો મળી ગયો. તો ω1 માઇનસ ω2 એના બરાબર શું આવશે? 2 ડેલ્ટા ઓમેગા. 2 ડેલ્ટા ઓમેગા એને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. શું એને નામ આપ્યું? હાફ પાવર બેન્ડવિડ્થ. એનું કારણ એ છે કે તમે આટલી આવૃત્તિના ગાળામાં 2 ડેલ્ટા ઓમેગા, આટલી આવૃત્તિના ગાળામાં છે એ કોઈ પણ આવૃત્તિ જો તમે ટ્યુન કરશો, આ કોઈ પણ આવૃત્તિની વચ્ચે ની જો આવૃત્તિ હશે તો આપેલ પરિપથની અંદર પાવર કેટલો મળશે? તો કે પાવર છે કાં તો અડધો કાં તો અડધાથી કેવો મળશે? વધારે મળશે. બરાબર, એટલે કે આ આવૃત્તિથી આ આવૃત્તિના ગાળા સુધીની કોઈ પણ આવૃત્તિ માટે ω0 માટે તો મહત્તમ જ મળશે, પણ આ આવૃત્તિથી અહીંયાની સુધીની કોઈ પણ આવૃત્તિ માટે આપેલ LCR પરિપથમાં મળતો પાવર એ મહત્તમ પાવરના અડધા અથવા એના કરતા કેવો મળશે? વધારે મળશે. બરાબર, એટલે તમે જે આવૃત્તિ જે છે અત્યારે તમારા પરિપથની જે આવૃત્તિ ઓમેગા છે એ અહીંયાથી અહીંયા સુધીની કોઈ પણ આવૃત્તિ હશે તો તમને અડધાથી વધારે પાવર મળશે. અને એટલા માટે આ આવૃત્તિનો ગાળો છે એને શું નામ આપ્યું છે આપણે? હાફ પાવર બેન્ડવિડ્થ, 2 ડેલ્ટા ઓમેગા. બરાબર, તો અહીંયા તમને એ ખબર પડી ગઈ હશે કે હાફ પાવર બેન્ડવિડ્થ વધારે રખાય કે ઓછી રખાય? વિચારો તો આપણે મારે હાફ પાવર બેન્ડવિડ્થ છે કેવી રખાય
કે જેથી કરીને છે એ મને સાઉન્ડ ક્લિયર સંભળાય, એટલે કે મારો LCR પરિપથ છે સારો કહેવાય સિગ્નલ પકડવા માટે. તમારે હાફ પાવર બેન્ડવિડ્થ ઓછી રખાય કે વધારે રખાય? તો હાફ પાવર બેન્ડવિડ્થની વેલ્યુ છે બને એટલી ઓછી રખાય. શા માટે ઓછી રખાય? કે બને એટલા ઓછા તરંગો પકડવા જોઈએ. આપણે આ આવૃત્તિને પકડવી છે, પણ સાથે સાથે આ આવૃત્તિના તરંગો એની અંદર મિક્સ થઈ જાય છે, એટલે સાથે સાથે ઈ વાગવા માંડે છે જો હવામાં હાજર હશે તો. પણ હાફ પાવર બેન્ડવિડ્થ માની લ્યો કે એકદમ સાંકડી હોય તો એનો મતલબ એવું થયું આપેલ LCR પરિપથમાં એટલે આટલી જ આવૃત્તિના તરંગોને પકડે છે તો એ સારું કહેવાય. એટલે કે વધારાના તરંગો છે એ મૂળ આવૃત્તિની અંદર મિક્સ નથી થતા, એટલે હાફ પાવર બેન્ડવિડ્થની કિંમત ઘટાડવી એ સારું કહેવાય. અને જેમ હાફ પાવર બેન્ડવિડ્થ ની કિંમત આમ સાંકડો હશે હાફ પાવર બેન્ડવિડ્થ, એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હશે. કઈ રીતે જોવો તો હાફ પાવર બેન્ડવિડ્થ ઓછી હોય આ વક્ર દોરું, આ રીતે વક્ર દોરું તો જો તો આ વક્રની અંદર શું થયું? હાફ પાવર બેન્ડવિડ્થ નું હવે જો તો આલેખની અંદર Imax/√2 આ આવૃત્તિએ મળશે મને, અને એક આ આવૃત્તિએ મળશે. જો ત્યાં હાફ પાવર બેન્ડવિડ્થ ઘટી ગઈ. તો માનો કે મેં એક બીજી LCR સર્કિટ લીધી, તો ઈ LCR સર્કિટ માટે હાફ પાવર બેન્ડવિડ્થ નાની છે, એટલે એનો અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ મળ્યો મને. અને તીક્ષ્ણ તો મળ્યો પણ એની હાફ પાવર બેન્ડવિડ્થ ઘટી ગઈ. અને હાફ પાવર બેન્ડવિડ્થ ઘટી ગઈ એનો મતલબ કે હવે એની ક્લિયરિટી વધી જાય, કેમ કે ઓમેગા નોટ સિવાયના સિગ્નલને બહુ ઓછા પકડે છે. જો તો બહુ ઓછી રેન્જના સિગ્નલને પકડે છે, અને ઓછી રેન્જના સિગ્નલને પકડે મતલબ કે પ્રસારણમાંથી વધારાના સિગ્નલો ભળી જવાની સંભાવના ઘટી જશે. કેમ કે કંપનીનો એવો એક નિયમ હોય છે કે કોઈ પણ સ્ટેશન હોય, માની લો કે 98.3 હોય, તો એની આસપાસના કોઈ પણ સિગ્નલ છે વાતાવરણમાં કોઈ પણ ટ્રાન્સમીટર વડે રિલીઝ ન કરી શકે બીજી ચેનલ વાળા. બરાબર. પછી માની લો કે તમે જોયું છે 98.3 હોય, પછી સીધું શું આવે 95 પોઈન્ટ સમથિંગ, બરાબર, પછી આવે 92 પોઈન્ટ સમથિંગ. પણ 98 પોઈન્ટ સમથિંગ હોય, માની લો કે તમારી ચેનલ બનાવો, તમે કહો ભાઈ મારી આવૃત્તિ છે 98.4, તો એ ન ચાલે. કેમ કે તો 98.4 હશે તો એની હાફ પાવર બેન્ડવિડ્થમાં જો તો 98.3, તો આ માની લો કે 98.4 અહીંયા હોય તો એ સિગ્નલ એમાં મિક્સ થઈ જશે. એટલે આની 98.3 તો 98.4 અને 98.2 બસ. માની લો કે અહીંયા છે 98.4 ને અહીંયા છે 98.2, તો 98.2 અને 98.4 એની વચ્ચેના જ સિગ્નલો છે એ આ પકડશે, બીજા એક પણ સિગ્નલ નહીં પકડે, તો એ સારું કહેવાય. બરાબર. કેમ કે સ્પેસિફિક ફ્રીક્વન્સી જ આપેલો રેડિયો પકડે છે, એટલે બીજો કોઈ નોઈસ એમાં મિક્સ ન થઈ જાય. એટલે આપણે બેન્ડવિડ્થની કિંમત બને એટલી કેવી રાખવી જોઈએ? ઓછી રાખવી જોઈએ. અને બેન્ડવિડ્થની કિંમત ઓછી રાખવી જોઈએ એના માટે એક અચળાંક વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. આપેલ LCR સર્કિટ માટે એક અચળાંક વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, જેને કહેવાય આપેલ સર્કિટનો ક્યુ ફેક્ટર. શું કહેવાય? આપેલ સર્કિટનો ક્યુ ફેક્ટર. બરાબર. એક અચળાંક વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે કે આપેલ સર્કિટ કેવી સારી છે, એની ક્વોલિટી ચેક કરવી હોય તો એ સર્કિટની ક્વોલિટી કઈ રીતે ચેક કરે? તો કે એની બેન્ડવિડ્થ નાની હોવી જોઈએ, તો એ સર્કિટ સારી કહેવાય. બેન્ડવિડ્થ મારે નાની કઈ રીતે કરવી? આ 2 ડેલ્ટા ઓમેગા છે તો હું LCR માં એવા કેવા ચેન્જીસ કરું કે બેન્ડવિડ્થ નાની થાય? તો એના માટે જે છે ક્યુ ફેક્ટર નામનો એક અચળાંક વ્યાખ્યાયિત કરવામાં આવ્યો, અને એ અચળાંકની મદદથી આપણે જે છે સારામાં સારી LCR સર્કિટ બનાવી શકશું કે જે બીજા સિગ્નલને એમાં મિક્સ થવા દે નહીં, પણ તમે જે ટ્યુન કર્યું છે એ સિગ્નલ નહીં પકડશે. અને એના માટે જે અચળાંક વ્યાખ્યાયિત કર્યો છે એનું નામ છે ક્યુ ફેક્ટર. અને ક્યુ ફેક્ટર ને આવી રીતે LCR પરિપથ માટે ક્યુ ફેક્ટર જે આપણે અહીંયા લખીએ છીએ એને આવી રીતે ડિફાઇન કરવામાં આવે છે. ઓમેગા નોટ, જો તો આ આવૃત્તિ ઓમેગા નોટ અપોન ડેલ્ટા ઓમેગા, જેને ક્યુ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે. બરાબર. અપોન 2 ડેલ્ટા ઓમેગા. જો તો બેન્ડવિડ્થ બહુ સાંકડી હોવી જોઈએ, બહુ નાની હોવી જોઈએ. તો જેમ બેન્ડવિડ્થ ઓછી એમ ક્યુ ફેક્ટર વધારે, એટલે કે ક્યુ ફેક્ટર ઊંચો રાખવાનો હોય હંમેશા. આપેલ LCR સર્કિટનો ક્યુ ફેક્ટર જેમ ઊંચો એમ ઈ રેડિયો અથવા તો ઈ LCR પરિપથ સારો કહેવાય, ક્યુ ફેક્ટર વધારે રાખવામાં આવે. તો આમ આને ઘટાડવાના, આને શું કરવાના? વધારવાના. એટલે કે ઓમેગા નોટ ની કિંમત બહુ ઓછી હોય છે. બહુ હાઈ ફ્રીક્વન્સી ઉપર જો કોઈ સ્ટેશન છે રિલે કરતું હોય પોતાના સિગ્નલોને,
તો એ સિગ્નલોને પકડવા બહુ સહેલા પડે, બરાબર. એટલે એક તો ઓમેગા નોટની કિંમત વધારે રાખવાની અને એની બેન્ડવિડ્થ ઓછી રાખવાની, બરાબર. તો ક્યુ ફેક્ટર એટલે ઓમેગા નોટ અપોન 2 ડેલ્ટા ઓમેગા, બરાબર. તો આ જે અચળાંક છે એને શું કહેવામાં આવે, એનો એક એની ક્વોલિટી નક્કી કરશે ક્યુ ફેક્ટર, બરાબર. અમારે ક્યુ ફેક્ટર વધારવું છે. જેમ ક્યુ ફેક્ટર વધ્યો એનો મતલબ કે બેન્ડવિડ્થ નો પટ્ટો નાનો બન્યો, સાંકડી બની બેન્ડવિડ્થ, અને જેમ બેન્ડવિડ્થ સાંકડી બનશે 2 ડેલ્ટા ઓમેગા ની કિંમત મારે નાની બનાવવી હોય, બરાબર. તો એ જેમ નાની બનશે એમ ક્યુ ફેક્ટર વધારે. એટલે કે હું તમને એમ કહું કે ક્યુ ફેક્ટર ની કિંમત બહુ ઊંચી છે, માની લો કે આ સર્કિટની, એનો મતલબ કે એના 2 ડેલ્ટા ઓમેગા બહુ નાના હશે. જોવો તો અહીંયા તો કોઈ પણ સર્કિટ જે છે એની ગુણવત્તા છે એ બેન્ડવિડ્થ ઉપરથી નથી બોલવામાં આવતી, એ ક્યુ ફેક્ટર ઉપરથી બોલવામાં આવે. હું એમ કહું ક્યુ ફેક્ટર ઊંચો આટલો, એનો મતલબ કે બેન્ડવિડ્થ એની એટલી સાંકડી હશે. તો જેમ ક્યુ ફેક્ટર વધારે એમ બેન્ડવિડ્થ સાંકડી, એટલે કે અનુનાદ વક્ર તમને વધુ ને વધુ તીક્ષ્ણ મળશે, સાંકડો મળશે. તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા કોની મદદથી નક્કી કરી શકાય? ક્યુ ફેક્ટરની મદદથી. જેમ ક્યુ ફેક્ટર ઊંચો એમ અનુનાદ વક્ર તમને કેવો મળશે? તીક્ષ્ણ મળશે. એટલે કે એની બેન્ડવિડ્થ સાંકડી મળશે, અનુનાદ વક્ર તીક્ષ્ણ મળશે. હવે આપણે ક્યુ ફેક્ટરની ઊંચી કિંમત લાવવી છે. તો ક્યુ ફેક્ટરની ઊંચી કિંમત લાવવા માટે મારે એલસીઆર પરિપથમાં શું કરવું જોઈએ કે મને ક્યુ ફેક્ટરની કિંમત ઊંચી મળે? જેમ ક્યુ ફેક્ટરની કિંમત ઊંચી એમ એલસીઆર સર્કિટ છે વધુ સારી રીતે ટ્યુન કરી શકાય, એ સિગ્નલોને વધારે, તમે નિશ્ચિત કરેલા સિગ્નલને વધારે સારી રીતે પકડી શકે. તો હવે મારે આનું સૂત્ર તારવવું છે. તો આના સૂત્રમાં જો મને ઓમેગા નોટ ની તો ખબર છે, ઓમેગા નોટ બરાબર 1/√LC. હવે મારે 2 ડેલ્ટા ઓમેગા આનું સૂત્ર મારે લાવવું છે એલસીઆર ના પદમાં. તો પછી હું આટલી મને ખબર પડી જાય તો પછી મને ખબર પડી કહેવાય કે હું ક્યુ ફેક્ટર કઈ રીતે વધારી શકું, આમાં હું ચેન્જ કરું કે મને ક્યુ ફેક્ટર ઊંચો મળે. તો ક્યુ ફેક્ટર નું આપણે સૂત્ર લાવવું છે એલસીઆર ના પદમાં. તો ચાલો મેળવીએ. તો હવે આપણે શું કરવું પડશે? 2 ડેલ્ટા ઓમેગા ની ગણતરી કરવી પડશે. તો હવે આપણી ગણતરી છે આ જે બેન્ડવિડ્થ છે, બરાબર, એનું સૂત્ર મારે એલસીઆર ના પદમાં લાવવું છે. 2 ડેલ્ટા ઓમેગા ની હું ગણતરી કરું છું, બરાબર. તો ચલો 2 ડેલ્ટા ઓમેગા ની કિંમત મેળવી આપણે એલસીઆર ના પદમાં કે 2 ડેલ્ટા ઓમેગા બરાબર કેટલા હોય આપેલ એલસીઆર સર્કિટ માટે. તો 2 ડેલ્ટા ઓમેગા ની ગણતરી કરવા માટે સૌથી પહેલા માની લો કે હું ઓમેગા 1 નો ઉપયોગ કરું. જો ત્યાં ઓમેગા 1, તો ઓમેગા 1 બરાબર શું છે? ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા. અને જ્યારે માની લ્યો કે આપેલ પરિપથની અંદર આવૃત્તિ ઓમેગા 1 હોય ત્યારે તમને પ્રવાહ કેટલો મળશે? Imax/√2. પ્રવાહ કેટલો મળશે તમને? Imax/√2. જો તો ઓમેગા 1 ને ઓમેગા 2 એવી આવૃત્તિ છે જ્યારે પ્રવાહ Imax/√2 મેળવો, બરાબર. તો ત્યારે તમને મળતો મહત્તમ પ્રવાહ Im બરાબર શું હશે? ઓમેગા 1 આવૃત્તિ છે, Imax/√2, બરાબર. આપણે કોની કિંમત મેળવીએ છીએ? બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા ની. કે ભાઈ 2 ડેલ્ટા ઓમેગા નું હું સૂત્ર મેળવું છું. એ સૂત્ર હું અહીંયા મૂકીશ. આનું સૂત્ર મને આવડે છે 1/√LC, જેની મદદથી હું ક્યુ ફેક્ટર નું સૂત્ર બનાવીશ. અને સૂત્રની મદદથી પછી આપણે ક્યુ ફેક્ટર કઈ રીતે સુધારવું એ આપણને ખબર પડશે. તો 2 ડેલ્ટા ઓમેગા માટે હું ઓમેગા 1 નો ઉપયોગ કરું છું. માની લો કે અત્યારે પરિપથની અંદર આપણે આપેલ એલસીઆર પરિપથની અંદર આવૃત્તિ કેટલી છે? ઓમેગા 1 છે. માની લો કે ઓમેગા નોટ ની કેટલી આવૃત્તિ છે? માની લો કે ઓમેગા 1, બરાબર. ઓમેગા 1 આવૃત્તિ હશે તો પ્રવાહ Imax/√2 હશે. એટલે કે Im નું સૂત્ર શું છે? Vm/Z. Vm/Z એટલે કે Vm/√R² પ્લસ ઓમેગા L માઇનસ. આવું સૂત્ર છે. કઈ આવૃત્તિ છે અત્યારે? ઓમેગા નોટ નથી. ઓમેગા નોટ હોતો તો આ બે કેન્સલ થઈ ગયો. અત્યારે આવૃત્તિ ઓમેગા 1 છે એટલે આ બે કેન્સલ નથી થતા. અને પ્રવાહ કેટલો મળે છે? Imax/√2. જો તો હવે બરાબર. આને હું આમ પણ લખી શકું. જો તો અહીંયા અહીંયાથી હું લખું તો હું શું લખી શકું? Imax એટલે શું થાય?
આઈ મેક્સ નું સૂત્ર શું હતું? આઈ એમ મેક્સ નું આઈ એમ મેક્સ શું હતા? આની આપણે લખ્યા હતા ને આઈ એમ મેક્સ એટલે કે મહત્તમ પ્રવાહ. કઈ આવૃત્તિને અનુરૂપ? ઓમેગા નોટ ને અનુરૂપ. આઈ એમ મેક્સ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય આર. બરાબર, આઈ એમ મેક્સ એટલે કે વીએમ બાય આર ઓમેગા નોટ ને અનુરૂપ. તો આઈ એમ મેક્સ ની બદલે હું શું લખું? વીએમ છેદમાં આર અને હજી વધારામાં શું છે? √2 ઇન્ટુ આર. આવું લખી શકાય. જો તો અહીંયા શું કર્યું આપણે? તો કે અત્યારે આપણે કેટલી આવૃત્તિ? ઓમેગા નોટ આવૃત્તિ નથી. અત્યારે માની લો કે પરિપથમાં કેટલી આવૃત્તિ છે? ઓમેગા 1. જો ઓમેગા 1 આવૃત્તિ હશે તો આપણને પ્રવાહ કેટલો? ઓમેગા નોટ આવૃત્તિ હશે તો કેટલો પ્રવાહ મળશે આપણે? આઈ મેક્સ. પણ મેં ઓમેગા 1 આવૃત્તિ ટ્યુન કરી છે તો ઓમેગા 1 આવૃત્તિનો પ્રવાહ કેટલો હશે? આઈ મેક્સ બાય √2. આઈ મેક્સ બાય √2 એટલે આઈ મેક્સ એટલે કેટલા પાછા? આઈ એમ મેક્સ એટલે કેટલા થાય? વી મેક્સ બાય આર. અહીંયા છે ઓમેગા 1 તો અહીંયા આઈ મેક્સ બાય √2 છે. એની બદલે વી મેક્સ અપોન આર ઇન્ટુ √2. આઈ મેક્સ ની કિંમત મૂકીએ છે મેં. અને આઈ એમ નું બીજું પણ સૂત્ર છે. આઈ એમ નું બીજું સૂત્ર શું છે? વીએમ છેદમાં ઝેડ. આઈ એમ બરાબર વીએમ બાય ઝેડ એટલે આર સ્ક્વેર ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી સ્ક્વેર. બરાબર, તો આ રીતે આપણે લખી શકીએ. તો જો તેની ગણતરી આપણે કરીએ, થોડીક જગ્યા જોશે આપણે, હું ભૂસી નાખું. બેન્ડ વિડ્થ ડેલ્ટા ઓમેગા ની આપણે ગણતરી કરીએ છીએ. ઓમેગા 1 બરાબર શું છે? ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા. આ આવૃત્તિ એ પ્રવાહ કેટલો થઈ ગયો? તો કે આઈ મેક્સ બાય √2. તો આઈ એમ નું સૂત્ર શું હોય? તો કે આઈ એમ બરાબર વીએમ બાય ઝેડ. તો કે વીએમ અપોન √r સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી સ્ક્વેર. કઈ આવૃત્તિ છે? ઓમેગા 1. અને જો આ આવૃત્તિ હશે ઓમેગા 1 તો બોલો આની વેલ્યુ કેટલી આવશે? આઈ એમ મેક્સ બાય √2. અને આઈ એમ મેક્સ બાય √2 એટલે શું લખી શકાય? તો આઈ મેક્સ બરાબર તો વી મેક્સ બાય આર હતા. તો અહીંયા હું લખી નાખું આઈ મેક્સ ની કિંમત વીએમ બાય આર અને √2r. આવું આપણે લખ્યું. હવે હું આ બે પદને સરખાવું. જો તો વીએમ બાય આર સ્ક્વેર આ અને આને જો તો શું થાય? આને નાને સરખાવો તો શું લખી શકો? વીએમ કેન્સલ થઈ ગયા. તેથી આ બે ને સરખાવો તો વીએમ કેન્સલ થયા એટલે આ બે ઉપરથી શું તમે લખાવી શકો? √2r ઇઝ ઇક્વલ ટુ √r સ્ક્વેર પ્લસ ઓમેગા 1l માઇનસ 1 અપોન ઓમેગા 1c હોલ સ્ક્વેર. બે બાજુ વર્ગ લઈ લો તો શું આવશે? 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ ઓમેગા 1l માઇનસ 1 અપોન ઓમેગા c સ્ક્વેર. આવી રીતે. તેથી r સ્ક્વેર ને આમ લઈ આવું તો શું આવી ગયું? r સ્ક્વેર બરાબર ઓમેગા 1l માઇનસ 1 અપોન ઓમેગા c એનો સ્ક્વેર. ચલો હવે કામ કરીએ. આપણે ઓમેગા 1 ની કિંમત મૂકીએ અહીંયાથી. જો તો ઓમેગા 1 ની કિંમત મૂકીએ તો શું આવશે? તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 લખો તો શું આવશે? ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા l માઇનસ 1 અપોન ઓમેગા 1c એટલે ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા c. બરાબર, અહીંયા તમે 1 અપોન ઓમેગા c માઇનસ ઓમેગા 1l લખ્યું હોય તો એ કઈ ફેર પડે નહીં. સાદુરૂપ તો સિમિલર જ આવશે. બે બાજુ અહીંયા વર્ગમૂળ લઈ લીધું છે આપણે એટલે ખાલી r લખી નાખું. બરાબર, અહીંયા બે બાજુથી વર્ગ દૂર થઈ જશે એટલે 1 અપોન ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા c આવું લખ્યું આપણે. હજી સાદુરૂપ આપીએ તો અહીંયા હું ઓમેગા કોમન લઈ લઉં તો ઓમેગા નોટ કોમન લઈ લઉં અને l તો બહાર જ છે તો અંદર શું આવ્યું?
1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ માઇનસ ઓમેગા નોટ કોમન લઉં તો શું આવશે? તો કે 1 અપોન ઓમેગા નોટ સી 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ. આવું સાદુરૂપ આવ્યું. હવે તમે અહીંયા જો આ બરાબર ઓમેગા નોટ માઇનસ. હવે આની બદલે હું શું લખું? જો તો અહીંયા આપણે જાણીએ છીએ કે ઓમેગા નોટ સી, તો આપણે આની પહેલા મેં તમને હમણાં કીધું એમ કે ઓમેગા નોટ એલ અનુનાદ આવૃત્તિ, ઓમેગા નોટ એલ બરાબર તો શું હતું? 1 અપોન ઓમેગા નોટ સી. તો 1 અપોન ઓમેગા નોટ સી એની બદલે હું શું લખી શકું? અંશમાં ઓમેગા નોટ એલ લખી શકું. તો અહીંયા હું અંશમાં ઓમેગા નોટ એલ લખી નાખું. ઓમેગા નોટ એલ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ, અને અહીંયા લખી નાખું ઓમેગા નોટ એલ. અને હવે જો તો આને હું અંશમાં લખું તો શું આવશે? જો ત્યાં હું સાઈડમાં લખું તો જો આને અંશમાં લખું તો આની ઘાત એક માઇનસમાં આવશે. 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ રેઝ ટુ -1. હવે જો અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો મેં શું કીધું હતું? પહેલું પદ 1 હોવું જોઈએ, બીજું પદ 1 કરતા ઘણું બધું નાનું હોવું જોઈએ. તો ઓમેગા નોટ ની કિંમત બહુ મોટી છે ને ડેલ્ટા ઓમેગા એની સાપેક્ષમાં બહુ નાના હશે, કેમ કે ઓલું મેગા હર્ટ્ઝમાં છે. એની સાપેક્ષમાં આ કિંમત બહુ નાની હશે કિલોમાં, બરાબર. તો પહેલું પદ 1 છે, બીજું પદ 1 કરતા બહુ નાનું છે, એની ઘાતાંક હોય તો બોલો શું થાય? તો આપણે ઇન શોર્ટમાં એવું સમજાવ્યું હતું તમને કે આ ઘાતાંક સીધી અહીંયા લઈ લેવી તો શું આનું સાદુરૂપ આવશે? આ આખું આ જે ઘાતાંક છે અહીંયા લખું તો શું લખી શકાય? માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ. જેમ કે અહીંયા -1/2 હોય તો અહીંયા -1/2 આવે, +1/2 હોય તો અહીંયા 1/2, તો અહીંયા -1 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા. તો આમ જો તો અહીંયા 1 અપોન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ એની બદલે હું શું લખી શકું? પહેલા તમારે અંશમાં લઈ ગયો એટલે ઘાત માઇનસ થઈ ગઈ, માઇનસ ઘાત અહીંયા આવી ગઈ, તો 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ. અહીંયા લખી નાખું 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ. હવે અહીંયાથી જો તો સાદરૂપ આપો, ઓમેગા નોટ એલ કોમન આવી ગયા. અંદર શું આવ્યું? 1 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ -1 માઇનસ માઇનસ પ્લસ, તો શું થશે? 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા નોટ. ઓમેગા નોટ થઈ ગયા તો શું આવ્યું? આર બરાબર અને અહીંયાથી સાદુરૂપ આપો તો 2 ડેલ્ટા ઓમેગા બરાબર શું આવ્યા? તો જો અહીંયા તમને 2 ડેલ્ટા ઓમેગા ની વેલ્યુ મળી ગઈ બેન્ડવિડ્થ ની. કોના પદમાં? તો કે LCR ના પદમાં મારે કિંમત જોતી હતી. તો જો તો C ઉપર ડિપેન્ડ નથી કરતું ડેલ્ટા ઓમેગા R/L. તો આપણે શું કરતા હતા? તો કે આપણે ક્વોલિટી ફેક્ટર Q ફેક્ટર ને શું કહેવાય? ક્વોલિટી ફેક્ટર, બરાબર. એની જે LCR પરિપથની ક્વોલિટી કેવી, જેમ Q ફેક્ટર વધારે હશે એની પરિપથની ક્વોલિટી વધારે સારી હશે. તો એ ક્વોલિટી ફેક્ટર મારે વધારવો છે. Q ફેક્ટરની ઊંચી કિંમત જોતી છે મારે. ઊંચી કિંમત જોતી હોય તો આપણે Q ફેક્ટર મેળવતા હતા LCR ના પદમાં. તો જો તો શું આવી Q ફેક્ટરની વેલ્યુ? હવે શું સૂત્ર લખ્યું તો આપણે Q ફેક્ટર નું? Q ફેક્ટર બરાબર ઓમેગા નોટ અપોન 2 ડેલ્ટા ઓમેગા. ચાલો, ઓમેગા નોટ 2 ડેલ્ટા ઓમેગા શું આવ્યું? R/L. તો આ સૂત્ર મળ્યું તમને આપેલ LCR પરિપથમાં Q ફેક્ટર નું. અવરોધની કિંમત વધારે રાખો અને ઇન્ડક્ટન્સની વેલ્યુ ઓછી રાખો. અવરોધની કિંમત Q ફેક્ટરની કિંમત ઊંચી જોતી હોય તો R ની કિંમત ઓછી રાખો અને L ની કિંમત વધારે રાખો. તો તમને Q ફેક્ટર કેવો મળશે? બહુ ઊંચો મળશે. તમે આને આમ પણ લખી શકો. જો તો ઓમેગા નોટ L બરાબર શું હતું? 1 અપોન ઓમેગા નોટ C. ઓમેગા નોટ ની બદલે શું લખી નાખું? 1 અપોન ઓમેગા નોટ C. તો 1 અપોન ઓમેગા નોટ L ની બદલે ઓમેગા નોટ CR. તો આ સૂત્ર પણ બન્યું.
આ સૂત્ર બન્યું જો તો આ સૂત્ર પ્રમાણે લખવું હોય તો શું લખી શકાય? તો કે કેપેસિટન્સ છે એ બહુ ઓછું રાખો, અવરોધ ઓછો રાખો. અવરોધ ઓછો, કેપેસિટન્સ ઓછું તો ક્યુ ફેક્ટર વધારે. અથવા તો ઓમેગા નોટ ની પણ કિંમત મૂકી દો. તો ઓમેગા નોટ ની કિંમત શું આવશે? તો અહીંયા મૂકી દઉં જો તો, અથવા તો આમાં ગમે એમાં મૂકી દો. હું આમાં મૂકું છું ડાયરેક્ટ. તો ઓમેગા નોટ બરાબર અહીંયા મૂકું જો તો ઓમેગા નોટ અને 2 ડેલ્ટા ઓમેગા એટલે શું આવ્યું હતું? r બાય l. 2 ડેલ્ટા ઓમેગા બરાબર r બાય l. તો 2 ડેલ્ટા ઓમેગા r બાય l છેદનો છેદ અંશમાં. હવે ઓમેગા નોટ ની કિંમત મૂકો તો અહીંયા 1 બાય રૂટ LC. આ ઓમેગા નોટ ની કિંમત મૂકી, 2 ડેલ્ટા ઓમેગા ની કિંમત તો r બાય l મૂકી દીધી છે. લખાવતાનું સાદરૂપ શું આવ્યું? 1 બાય r રૂટ LC. આ સૂત્ર તમને ખાસ યાદ હોવું જોઈએ. બરાબર, ક્યારેક આ સૂત્રનો પણ ઉપયોગ કરવો પડે, ક્યારેક MCQ માં આનો ઉપયોગ કરવો પડે, ક્યારેક આનો ઉપયોગ કરવો પડે, ક્યારેક આનો ઉપયોગ કરવો પડે. આ જરૂર જો તમે આ યાદ સૂત્રો મળી જાય 2 ડેલ્ટા બરાબર શું છે? r બાય l. એ તમને ખ્યાલ હોવું જોઈએ. તો હવે મને કહો તો આ સૂત્ર ઉપરથી હવે કે કોઈ પણ LCR પરિપથ, માનો કે તમે જાતે જ પોતે એક રેડિયો બનાવતા હોય, તો હવે તમારે સારામાં સારી ક્વોલિટીનો રેડિયો બનાવવો હોય તો શું કરશો તમે? તો કે r ની વેલ્યુ ઓછી લ્યો તો ક્યુ ફેક્ટર વધુ મળે, l ની કિંમત ઊંચી લ્યો તો ક્યુ ફેક્ટર વધુ મળે, c ની કિંમત ઓછી લ્યો તો ક્યુ ફેક્ટર વધારે મળે. તો કોઈ પણ પરિપથનો ક્યુ ફેક્ટર વધારવા માટે r ઓછા, c ઓછા અને l વધારે રાખો શક્ય એટલા, તો તમે ક્યુ ફેક્ટર શક્ય એટલો મોટો મેળવી શકો. બરાબર, તો આપેલી સર્કિટ જે છે એ કેવી છે એ ક્યુ ફેક્ટર ઉપરથી નક્કી થાય. તમે જો આપણે ઘણા ટીવી હોય એની અંદર પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય એની અંદર એના ક્યુ ફેક્ટર લખેલા હોય. તમે એમાં જો ડિટેલમાં વાંચો તેમાં એની ક્યુ ફેક્ટરની વેલ્યુ લખેલી હોય. બરાબર, કોઈ પણ રેડિયો હોય તેની ઉપર લખ્યું હોય, ટીવી હોય એની ઉપર લખ્યું હોય, ક્યુ ફેક્ટર વેલ્યુ લખેલી હોય. બરાબર, આપણે તમે જુઓ કે ભાઈ માની લો કે કોઈ પણ ટીવી હોય અને એ બે ટીવી સેમ સાઈઝના હોય, અલગ અલગ કંપનીના હોય. બરાબર, એક વ્યક્તિ એક કંપની 30,000 નો ભાવ રાખીને બેઠી હોય, બીજી કંપની 22,000 માં આપતું હોય, તો આપણે 22,000 વાળું પસંદ કરીએ. પણ જે 30,000 જે ટીવી નો ભાવ હોય તો તમે ક્યુ ફેક્ટર વાંચો તેનો ક્યુ ફેક્ટર બહુ વધારે હોય. બરાબર, અને ક્યુ ફેક્ટર ઊંચો હોવાથી એમાં જે પ્રસારણ છે એની ક્લિયરિટી આખી બદલાઈ જતી હોય. તો આવી રીતે જે છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે છે LCR પરિપથ, કે ભાઈ જે અલગ અલગ પ્રકારના આપણે સ્ટેશન પકડવાના હોય, ટીવીમાં પણ એવું હોય છે, રેડિયોમાં પણ એવું હોય છે, એમાં LCR પરિપથ જે છે, જે ફંડામેન્ટલ જે આપણે અત્યારે ભણીએ છીએ, તો એની અંદર ક્યુ ફેક્ટર જેટલો સારો એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હોય, અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હોય તો હાફ પાવર બેન્ડવિડ્થ ઓછી હોય, જેથી કરીને વધારાના સિગ્નલને પકડતું નથી. જે સિગ્નલ આપણે પકડવા દેવું હોય એ સિગ્નલ એ પકડે છે જે ટ્યુન કર્યું હોય, અને એને અનુરૂપ જે છે ક્યુ ફેક્ટર, એટલે કે એ જે સારામાં સારી સર્કિટ હોય તેનો ક્યુ ફેક્ટર કેવો હોય છે? ઊંચો હોય છે. બરાબર, તો આ આપણે ચર્ચા કરી અહીંયા LCR શ્રેણી પરિપથમાં અનુનાદ. અને અનુનાદને લઈ અને આપણે ક્યુ ફેક્ટરને ડિફાઇન કર્યો છે. આ પ્રશ્ન છે વેરી વેરી મોસ્ટ એમપી ગણાશે તમારા માટે. આ પૂછાય એવો જ સવાલ છે, પણ એ બે ભાગમાં પૂછાય કે ભાઈ તમને ક્યુ ફેક્ટર ડિફાઇન કરવાનું કે અનુનાદ વક્ર વિશે માત્ર માહિતી પૂછે. બરાબર, એટલે અલગ અલગ રીતેના 2-3 કટકા કરી અને આ સવાલ પૂછી શકે. પૂરેપૂરો સવાલ તો ન પૂછાય, પણ કદાચ પહેલો ભાગ પૂછે કાં તો એનો બીજો ભાગ પૂછે. બરાબર, વ્યવસ્થિત પાકું કરી નાખજો.